ગુજરાતમાં પોલીસ વર્ગ 3ની ભરતી શરૂ થયેલ છે. અહીં કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી શરૂ થયેલ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શ્રી વિશાખર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સરકારી ભરતીની દરેક અપડેટ તેમજ સરકારી દરેક યોજના, આરટી રાઇટ ટુ એજ્યુકેશન, મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફોર્મ, ગુજરાત યુનિવર્સિટીના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ગુજરાત પોલીસ વર્ગ 3ની અહીં કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી શરૂ થયેલ છે. ઓજસમાં તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો 23 ડિસેમ્બર 2025 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં એજ્યુકેશનલની વાત કરીએ તો અહીં ધોરણ 12 પાસ, માત્ર ધોરણ 12 પાસ, જે લોકો ધોરણ 12 પાસ છે અહીં તેમના માટે લોકરક્ષક એટલે કોન્સ્ટેબલની ભરતી શરૂ થયેલ છે. જો ગ્રેજ્યુએટ હોય, આપ ગ્રેજ્યુએટ હોય તો અહીં પીએસઆઈમાં આપ એપ્લાય કરી શકો, અથવા અહીં બંનેમાં આપ એક સાથે એપ્લાય કરી શકો. બોથ અહીં ઓપ્શન આપેલ છે, બંનેમાં એપ્લાય કરી શકો, કોન્સ્ટેબલ અથવા પીએસઆઈ. અહીં એકમાં સિંગલ એપ્લાય કર્યું તો પણ કરી શકો છો. અહીં કોન્સ્ટેબલ માટે, લોકરક્ષક માટે માત્ર ધોરણ 12 પાસ માંગે છે, જ્યારે પીએસઆઈ માટે ગ્રેજ્યુએટ સ્ટડી હોવો જોઈએ. અહીં જગ્યાની વાત કરીએ તો ટોટલ 13,591 જગ્યા છે. 13,591 જગ્યા છે. અહીં ઉંમરની વાત કરીએ તો 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મિનિમમ 18 વર્ષ કમ્પ્લીટ, 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અહીં ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો જનરલ કેટેગરી મહિલા માટે, 5 વર્ષની છૂટછાટ છે, એટલે કે 35+5 40 વર્ષ જનરલ કેટેગરીમાં જે લેડીઝ આવતા હોય તેવા અહીં 40 વર્ષ સુધી મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે. જ્યારે અનામત ઉમેદવાર પુરુષની વાત કરીએ તો તેમાં પણ 5 વર્ષની છૂટછાટ છે. અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર, જો આપ લેડીઝ હો અને એસી ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો 5+5 એટલે કે 10 વર્ષ, એટલે 35+10 45 વર્ષ સુધી અહીં મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે. તો અહીં ગુડ ન્યૂઝ છે, જે મેલ અથવા ફિમેલને ગુજરાત પોલીસમાં જોબ કરવાની ઈચ્છા છે તેવા કેન્ડિડેટ માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે માત્ર 100 રૂપિયા ઓનલાઈન ફી. અહીં કોઈ પણ પોસ્ટ માટે માત્ર 100 રૂપિયા ફી ભરવાની છે. જો આપ લોકરક્ષકમાં અરજી કરો તો 100 રૂપિયા, પીએસઆઈમાં અરજી કરો તો 100 રૂપિયા. ટોટલ જનરલ કેટેગરી માટે, ત્યાંથી મિત્રો સમજો, જનરલ કેટેગરી માટે ટોટલ 200 રૂપિયા ફી ભરવાની છે. જ્યારે અનામત કેટેગરીની વાત કરીએ તો એસી ઓબીસી અને ઈડબ્લ્યુએસ, એસસી ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી, તદ્દન ફ્રી છે. અહીં જો આપ જનરલ કેટેગરીમાં આવતા હોય તો જ આપને અહીં 100 રૂપિયા ફી ભરવાની છે. 2માં અરજી કરો તો 200 રૂપિયા, કોઈ પણ એકમાં અરજી કરો તો 100 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. અહીં લાસ્ટ તારીખની વાત કરીએ તો અહીં તેમની લાસ્ટ તારીખ 23 ડિસેમ્બર 2025 તેમની લાસ્ટ તારીખ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે. આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.